આપ નિહાળી રહ્યા છો મોક્સ રિવ્યુ ગુજરાતી। હવામાન વિભાગની આગાહી મુજબ આગામી થોડા દિવસોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ માવઠું પડવાની શક્યતા છે। તેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે। ક્યારે વરસાદ પડશે? મુખ્યત્વે 18 માર્ચથી 20 માર્ચ 2026 દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। કયા કયા વિસ્તારોમાં અસર થશે? 18 માર્ચ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા। આ વિસ્તારોમાં 30થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। 19 માર્ચ વરસાદનો વ્યાપ વધશે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, બોટાદ અને ગીર સોમનાથ। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સુરત, તાપી, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર અને વડોદરા। 20 માર્ચ અરવલ્લી, મહીસાગર, દાહોદ અને ગીર સોમનાથમાં હળવા ઝાપટા પડી શકે છે। નોંધ: આ કમોસમી વરસાદને કારણે તાપમાનમાં બીજી 5 ડિગ્રીનો ઘટાડો થશે, જેથી ગરમીથી થોડી રાહત મળશે। જો કે, ખેતીના પાકને નુકસાન થવાની ભીતિ હોવાથી ખેડૂતોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। શું તમારે તમારા ચોક્કસ શહેરના તાપમાન વિશે વધુ માહિતી જોઈએ છે?